નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સમાજ વિદ્યાની બ્લુપ્રિન્ટ જોશું। ઓક્ટોબર 2025 જે પ્રથમ પરીક્ષા તમારી છે એની આ બ્લુપ્રિન્ટ છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે બેન સમાજ વિદ્યા એસએસની પણ બ્લુપ્રિન્ટ મોકલાવો। ગણિત વિજ્ઞાનની આનાથી પહેલાં મેં બ્લુપ્રિન્ટ મોકલાવેલી છે પ્રથમ પરીક્ષાની, ને એ મુજબ જ 100% તમને પૂછાશે। હવે જોઈએ એસએસ સમાજ વિદ્યાની બ્લુપ્રિન્ટ 3 ઓક્ટોબરથી જે પરીક્ષા શરૂ થવાની છે તેને લગતી આ બ્લુપ્રિન્ટ છે પ્રથમ પરીક્ષાની ધોરણ 9ની। એમાં સૌથી પહેલાં આપણે જોશું વિભાગ એ। વિભાગ એ તમને 15 ગુણનો હોય છે, જેની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્ય આટલી વસ્તુ એમાં સમાયેલી હોય છે। હવે સમાજ વિદ્યા જે છે ઘણો લેન્ધી વિષય છે, મને ખબર છે વિદ્યાર્થીઓને પણ ઘણો લેન્ધી લાગતો હોય છે, અને એની અંદર ઘણા બધા પાઠ હોવાને લીધે લગભગ બધા જ વિભાગની અંદર બધા જ ચેપ્ટર પૂછાતા હોય છે। તો મોસ્ટ ઓફ કયા ચેપ્ટરના વધારે પ્રશ્ન આવે છે એ રીતે આખો આપણે એનાલિસ કર્યું છે। તો સૌથી પહેલાં વિભાગ એની અંદર વિકલ્પ જોઈએ તો વિકલ્પ 1 થી 4, 8, 9, 13, 14, 15, ખાલી જગ્યા પણ ચેપ્ટર 1 થી 4, 8, 9, 13, 14 ને 15, ખરા ખોટા તો એ પણ 1 થી 4, 8, 9 અને 13 થી 15, જોડકા પણ એ જ રીતે છે 1 થી 4 પાઠ, 8 અને 9 અને 13 થી 15 પાઠના, અને એક વાક્ય જે છે એ પણ 1 થી 4 પાઠ, 8, 9 અને 13 થી 15, એટલે કે બધા પાઠમાંથી વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્ય આવવાના છે। એટલે ભાઈ વિભાગ એની અંદર તો તમને બધા જ પાઠના હેતુલક્ષી વાંચવા પડશે। પછી આપણે જોઈએ વિભાગ બી। વિભાગ બી છે એ 12 ગુણનો હશે, અને હમણાંના નિયમ મુજબ તમને 9 પ્રશ્નો આપ્યા હશે ને 9માંથી કોઈ પણ તમારે 6 પ્રશ્ન કરવાના હશે। એક પ્રશ્નોના 2 માર્ક્સ હશે, એટલે 6 દુ 12 માર્ક્સ થાય। હવે એની અંદર તમને કયા ચેપ્ટર આવશે તો અહીંયા થોડાક ચેપ્ટર તમને ઓછા થઈ જશે, થોડાક એટલે કે એકાદક 2 ઓછા થાય છે ચેપ્ટર અહીંયા। વિભાગ બીની અંદર તમને ચેપ્ટર 1માંથી એક જ ક્વેશ્ચન પૂછશે, ચેપ્ટર 2માંથી એક ક્વેશ્ચન પૂછશે, ચેપ્ટર 3માંથી એક ક્વેશ્ચન હશે, 4માંથી એક ક્વેશ્ચન હશે, 8માંથી એક ક્વેશ્ચન હશે, 9માંથી એક ક્વેશ્ચન હશે, 13મા પાઠ જે છે એ વિભાગ બીમાં આવશે નહીં, 14માંથી એક ક્વેશ્ચન હશે ને 15મા પાઠમાંથી તમને 2 ક્વેશ્ચન હશે, એટલે કે 13મો પાઠ વિભાગ બી માટે કરવાનું નથી, અને જે 15મો પાઠ છે એમાંથી ક્વેશ્ચન 2 પૂછશે તમને વિભાગ બીની અંદર। હવે આમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન કરવાના હશે, તો જો તમે એક 15મો પાઠ ચોઈસ કરો તો 2 ક્વેશ્ચન તો એ થઈ ગયા ને, બાકીના કોઈ પણ 4 થી 5 પાઠ કરો, બાકીના સ્કીપ મારી દો તો પણ ચાલે, કારણ કે 15મા પાઠના 2 ક્વેશ્ચન થઈ ગયા, આપણે 6 કરવાના છે તો આપણે 7ની તૈયારી કરવાની, એટલે કે હજી કોઈ 5 પાઠ જે તમને બહુ મજા આવતી હોય, જે સરળતાથી સમજાતા હોય એવા કોઈ 5 પાઠ કરી નાખો તો તમને વિભાગ બીમાં 12 માર્ક્સ પૂરા મળી શકે છે। એટલે આ રીતની વિભાગ બીની ગોઠવણી છે તમારા પેપરની, જેમાં ચેપ્ટર 1નો એક ક્વેશ્ચન હશે, 2નો એક ક્વેશ્ચન હશે, 3નો એક ક્વેશ્ચન હશે, 4નો એક ક્વેશ્ચન હશે, 8 અને 9ના એક ક્વેશ્ચન હશે, 14માનો એક ક્વેશ્ચન હશે ને 15માના 2 ક્વેશ્ચન હશે। પછી વાત કરીએ વિભાગ સીની। વિભાગ સીની અંદર એક પ્રશ્ન 3 માર્ક્સનો હશે, કુલ 8 પ્રશ્ન હશે ને 8માંથી તમારે 5 પ્રશ્ન લખવાના હશે, એટલે 5 તેરી 15 ગુણનો આ ચેપ્ટર હશે। અહીંયા કને તમને ઘણા બધા પાઠ ઓછા થઈ જશે, અને ખાસ કરીને અહીંયા કને એક લાભ પણ મળશે, જેમ કે તમે જોશો તો ચેપ્ટર 1 છે પહેલો ચેપ્ટર, એમાંથી તમને 3 પ્રશ્ન પૂછાશે, તો જો ચેપ્ટર પહેલો અને ત્રીજો કરી નાખો અથવા પહેલો અને 9મો કરી નાખો તો તમારા 5 પ્રશ્નો તો એમનેમ જ થઈ ગયા, કારણ કે તમને કરવાના 5 પ્રશ્નો છે। તો ચેપ્ટર 1માંથી 3 ક્વેશ્ચન પૂછાશે, ચેપ્ટર 3માંથી 2 ક્વેશ્ચન પૂછાશે, અને ચેપ્ટર 9માંથી પણ 2 ક્વેશ્ચન પૂછાશે। પછી જે આ ચેપ્ટર 13, 14 અને 15 છે એમાંથી કોઈ ક્વેશ્ચન નથી પૂછાવાના, એટલે એના પ્રશ્ન જવાબ 3 માર્ક્સવાળા પાકા નથી કરવાના, પણ 13, 14 અને 15 દરેકમાંથી એક માર્ક્સનો એક નકશો પૂછાશે, એટલે નકશાના 3 માર્ક્સ હશે। તો જો તમે ચેપ્ટર 1 અને 13, 14, 15નો નકશો જોઈ જાઓ તો તમને 3 ને 3 6 એવી રીતે માર્ક્સ મળી શકે છે। પણ તમને અહીંયા કને 15 ગુણ છે, એટલે કે તમારે અહીંયા ક્વેશ્ચન તો એક વધારે જ કરવો પડશે। હવે જુઓ તમને મેં કીધું એ પ્રમાણે ચેપ્ટર 1માંથી 3 ક્વેશ્ચન છે, 3માંથી 2 ક્વેશ્ચન છે, અને ચેપ્ટર 9માંથી 2 ક્વેશ્ચન છે, એટલે 3, 4, 5, 6, 7 3, 4, 5, 6, 7 પ્રશ્ન થયા, બરાબર। અને પછી આમાંથી તમને શું આવશે
તો 1 માર્ક્સનો એક નકશો આવશે. તો આવી રીતે 3, 4, 5, 6, 7 ને આ નકશો એટલે કે 8 થયા 8 પ્રશ્નો. તો આવી રીતે 8 પ્રશ્ન તમને પૂછાશે ને એમાંથી તમારે 5 પ્રશ્ન લખવાના હશે. 3 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન ને 2 ક્વેશ્ચન એટલે 3, 4, 5, 6, 7 અને આ 13, 14, 15 એ દરેકમાંથી 1 માર્ક્સનો એક નકશો કરીને 3 ગુણનો પ્રશ્ન કરશે. એટલે દરેક ચેપ્ટરને 1 પોઈન્ટ છે તમને નકશામાં દર્શાવવાનો હશે. તો એવી રીતે 8 પ્રશ્નોમાંથી તમને 5 પ્રશ્ન કરવાના હશે. તો જે વિદ્યાર્થીઓને નકશો ફાવે છે એ નકશો પણ કરી શકે છે. ચેપ્ટર 1માંથી 3 ક્વેશ્ચન પૂછશે, ત્રીજામાંથી 2 ક્વેશ્ચન પૂછશે, ચેપ્ટર 9માંથી 2 ક્વેશ્ચન પૂછશે. તો અહીંયા ચેપ્ટર ઘણા બધા ઓછા થઈ ગયા છે વિભાગ સીમાં. તો વિભાગ સીની તૈયારી આ જ રીતે તમારે કરવાની કે કયો ચેપ્ટર આવવાનો છે, માત્ર એના 3 ગુણના પ્રશ્ન તમારે પાકા કરવાના. ત્યાર પછી જોઈએ વિભાગ ડી. તો આ છે આપણો વિભાગ ડી. વિભાગ ડીના કુલ 8 ગુણ હશે. એટલે કે એની અંદર તમને 3 ક્વેશ્ચન હશે ને 3માંથી 2 પ્રશ્નો લખવાના હશે ને 1 પ્રશ્નના 4 માર્ક્સ હશે. હવે મોટા પ્રશ્ન છે એ તમારે કયા ચેપ્ટરના કરવાના? તો ચોથો, 13મો અને 14મો આ 3 ચેપ્ટરના જ તમારે મોટા પ્રશ્ન કરવાના 4 ગુણના. ત્રણેયમાંથી 1 ક્વેશ્ચન પૂછશે અને એમાંથી તમારે કોઈ પણ 2 ક્વેશ્ચન લખવાના હશે. તો થોડુંક તમે જો અહીંયા માઇન્ડ વાપરશો તો જો વિભાગ ડીની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન એટલે ઘણા બધા ચેપ્ટર ઓછા થઈ ગયા. તમે ધારો તો શરૂઆત તમારે વિભાગ ડીથી કરવાની. પહેલાં ચોથો, 13મો અને 14મો ચેપ્ટર છે એ કડોકડ પાકો કરી નાખવાનું એટલે વિભાગ ડીની તમારી તૈયારી થઈ જાય. ત્યાર પછી તમારે વિભાગ સીની તૈયારી કરવાની. વિભાગ સીની અંદર ચેપ્ટર 1 અને નકશો કરો તો 4 પ્રશ્ન થઈ ગયા. પછી ચેપ્ટર 3 કે 9 બંનેમાંથી જે ફાવે એ તમે કરી શકો. જો નકશો તમને સ્કીપ મારવો હોય તો તમે 1લો અને 3જો અથવા 1લો અને 9મો ચેપ્ટર કરો છો તો પણ તમારો વિભાગ સીમાં તમને પૂરા માર્ક્સ મળી શકે એમ છે. તો એ રીતે તૈયારી કરવાની. જે વધુ ક્વેશ્ચન છે એ વિભાગ એ અને બીમાં છે, કારણ કે એની અંદર મોસ્ટ ઓફ બધા જ પાઠ આવે છે. જેમ કે વિભાગ બીની અંદર ખાલી 13મો જ પાઠ નથી, બાકી બધા જ પાઠ કરવાના છે. પણ અહીંયા પણ તમારે 9માંથી 6 જ પ્રશ્નો કરવાના છે. તો એક 15મો પાર્ટ ચોઈસ કરી નાખો એટલે 2 પાર્ટ થઈ ગયા. તો બાકી તમે 4 થી 5 ચેપ્ટર કોઈ પણ કરો તો પણ તમને વિભાગ બીમાં પૂરા માર્ક્સ મળે. અને હેતુલક્ષીમાં તો ભાઈ બધા જ પ્રશ્નો કરવાના છે. આમ છતાં પણ પરીક્ષા ટાણે હું તમને મોસ્ટ આઈએમપી જરૂરથી આપીશ. તો એ ક્વેશ્ચન જરૂરથી કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો ઝડપથી આનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો વિભાગ એ, બી, સી, ડીનો. અને એ રીતે તૈયારી શરૂ કરી દેજો. અને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ છે તે બધા જ વિદ્યાર્થીઓને મળે. ને આ સિવાય તમારી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને શેર કરી શકો છો, કોમેન્ટ્સમાં જણાવી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.